તો કેમ છો બધા મિત્રો? મજામાં? બધાને જય પાલનપુર. તો આજે આપણે એક એવી જગ્યા જવાનું છે જે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી પાલનદેવની વાડીના 5 દેવ છે. તેમાંથી એક અજયપાળ દેવ છે જે 4 શક્કરના ધણી તરીકે પણ કહેવામાં આવે છે. આ જગ્યા ઉના તાલુકાના અંજાર ગામમાં આવેલી છે. જે જગ્યા બહુ પ્રાચીન અને જૂની છે અને જે આપણા વેદશાસ્ત્રમાં પણ આવેલી છે. તો આજે આપણે એ જગ્યાના દર્શન કરીશું. તો આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ તે અજયપાળ દેવની જગ્યા છે. તો આ છે તેમનું સ્થાન જે અંજારમાં આવેલું છે. અજયપાળ દેવની વાત કરીએ તો અજયપાળ દેવની સભામાં 64 જોગણી, 9 નરસંગ, 52 વીર, 64 ભૈરવ. અજયપાળ દેવનું આપણી વાડીમાં બહુ મોટું યોગદાન છે. તો જે કોઈ ભાઈઓએ આ જગ્યાના દર્શન ના કર્યા હોય તે એકવાર અવશ્ય દર્શન કરજો. જે ઉના તાલુકાના અંજાર ગામમાં છે. અને આ મૂર્તિ પણ બહુ જૂની અને પ્રાચીન કાળની છે જે જમીનમાંથી ઉત્પન્ન થયેલી છે. તો આ છે આપણા ધણી અજયપાળ દેવનું સ્થાન જે ઉનામાં છે. અને તેમની નજીક વાણિયાઓનું જૈન ડેરાસર મંદિર છે જે પણ બહુ જૂનું અને પ્રાચીન કાળનું છે. ત્યાં પણ અજયપાળ દેવની પૂરી હિસ્ટ્રી લખેલી છે અને ત્યાં હજારો વર્ષ જૂના ઘંટ તેમજ અન્ય સામગ્રી પણ છે જે આપ જોવા મળશે ત્યાં. જો તમે ના ગયા હો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો આ જગ્યાની. જે જાણવા અને જોવા ઘણું મળે છે ત્યાં. તો ત્યાંથી આપણે નીકળી ગયા છીએ દીવ. દીવમાં પણ ઘણી ફરવાલાયક તેમજ જાણવાલાયક જગ્યા છે. તો ત્યાં પણ આપણે એક એવી જગ્યાના દર્શન કરીશું જે બહુ જૂની, પ્રાચીન અને જોયાલાયક સ્થળ છે. તો એ જગ્યા છે ગંગેશ્વર મહાદેવ જે દીવમાં આવેલી છે. તો આજે આપણે એ જગ્યાના પણ દર્શન કરીશું. તો આજે આપણે એ જગ્યાના પણ દર્શન કરીશું જે ગંગેશ્વર મહાદેવ તરીકે કહેવામાં આવે છે અને તે જગ્યા દીવમાં છે. જે દરિયાકાંઠાની નજીક 5 શિવલિંગ છે
અને તેમનો નજારો પણ ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ છે. તો આ એ જગ્યા છે જે દીવમાં છે, દરિયા કાંઠે છે. ત્યાંનો નજારો પણ બહુ સુંદર છે. અને દરિયા કાંઠો છે તો થોડુંક ધ્યાન પણ રાખવું, જેથી કોઈ બનાવ ના બની શકે. અને ત્યાંથી નજીક નાગવા બીચ પણ છે, તો આપ એની પણ મુલાકાત લઈ શકો છો. ત્યાં પણ ફરવા લાયક સુંદર સ્થળ છે અને તેમજ ફોટા પાડવા લાયક પણ બહુ સારું લોકેશન છે.